પછી તો ચાલો કા કેવું કોમી પૈસા પૈસા કોમી તો ભાઈ તો જતો નહીં નોકરી બોકરી તો નોકરી નહીં જતો ચમ અને ચલો વર્ષે ભીખ માંગી તું તે તો ભૂલી જાઉં મને ખબર નહીં બધું ચલા વર્ષે ક્યાં કોનો ભાઈ તું હા તમારા પરના ફોન કોમ મને નહીં ખબર તમે ચો રહો તમે એ મને નહીં ખબર હું તો ખાલી રોડ પર ફરતો હોય ભીખ માગતો હોય એટલે કોઈ ખા માંગ કોઈ ખાય કે ખાતો ખાવાનું તો પૈસા આવી તો ખાવાનું નકર નહીં એવું હા તો ચિંતા નહીં હું શું તો પૈસા આલું તો હો હા બધા લે ભાઈ તું આટલા પૈસા રાખ અરે લાવ હું તને ના તે તો તને કહી આલું હું તને એક જગ્યાએ નોકરી મેળવી આલું તો તારે નોકરી દરે જતું રહે તારે હો તે જગ્યાએ તને નોકરી મેળવી ખેતર નોકરી મેળવી તારે સેટિંગ કરવા મોકલું આ છે ને કાયદા નોકરી પર કે આ કાયદાની તને બધું શીખવા દેવી છે સારું આવી છે સાલ આ લંડો આવો ભાઈ આવો બેસો બેસો ટેબલ લઈને બેસો બેસો ટેબલ લાવો કેવું છે પૃથ્વીજી બોલો તો હજી ચાલો કે હાથ શાંતિ ચાલે શું ચાલુ તમારી મત ચાલી જાય કોઈ કોમ માટે આવ્યા ઓવા બોલો આ પેલા નોકરી રાખો નોકરી રાખો ને ભાઈ આવડો તો સ્પોજે નહીં તો પગાર વગાર કેવું લે છે પગારમાં તો આ ફરજ છે કાલથી નીકળી જો હા હા બરાબર વધુ ને કાલથી નીકળી જજો ભાઈ બરોબર સવારે 5 વાગે નીકળજો હા 5 વાગે ચાલતો આપણો આવજો તમે તાજી રાખો હોય આજ મેલો આજનો જાવ મેલો આજે ભાઈ તું હોય જાવ ભાઈ કોણ કોણ તો કઈ જઈએ મમ્મા હા એ કણ આવી જઈએ તો હા હું નામ છે ભાઈ તારું સંજય આઈ જો આથી તમારો કોમાં તો પૂછે પડ્યું અમારે પેલા હું ગરીબ હતો ને શહેરમાં જિંદગીમાં આયા ને તેમાં સમય બદલાઈ ગયું હા હું પૈસા કમાતો થઈ ગયું એવું તો હું કીધું તું હું અહીંયા પેલા રૂમ ઉપર આવતા રહેતો હતો જે તે શહેરે આયા ત્યાં મને તો એક જગ્યા પર કોમ કમાતા કોમ હતું ને તે કમ લઈ ગયા તે કમ બિહારે વાતો કરી પછી સવારે 5 વાગે આવ્યો એ કોમ કરવા માંડ્યો ને એટલે હું પૈસા કમાતા થઈ ગયો પછી તો રોજ જવા માંડી એટલા થાય પેલા આ પૃથ્વીભાઈ અરે હા ફૂલી તમે ભૈયા ઓળખો મારા ચશ્મા કાઢો તારો ઓળખું નહીં યાર હા સંજયભાઈ તમારે શું ચાલે છે અમારે તો હારું જ ચાલે જાનો તમે પેલો તો નોકરી મેળવા આવ્યા હતા ને મને હારું જ ચાલે એકા શેઠીઓ મસ્ત અને અમે ભાગમાં બે એક દુકાને રાખ્યા ને એ દુકાને હારી છે એ દુકાને અમે એકમ પૈસા કમાઈએ તો બીજી દુકાન રાખી એકમ પૈસા કમાઈએ એટલે લગભગ તો 10,000 જેવું તો પેમેન્ટ આવતું જ હશે હા 10,000 જેવા પૈસા તો મળી જ છે અને તમે શું કરો અમે તો હાલ તો અમે ખેતી કરીએ છીએ અમારે તો એકમ બંગલો રાખેલો અત્યારે ખેતી કામમાં બહુ અત્યારે તો નોકરી બોકરી જતા નહીં પહેલા તો બધું બંધ કરી દીધું છે એના પછી અત્યારે ખેતી ચાલુ છે આમાં ખેતી બાબા બધું ચાલુ હતા સારું કેવાય તમે જો ને મને આ હાઈવે પરથી આવતા હતા એવું હતું ઓકે ઓકે આવતો તો યાર હા બધો ઓકે ઓકે આવતો તો હું ઓય તમારા 500 રૂપિયા લઈ લે ચાલુ વાયદા પર વાયદા આલે તો અહીં જો મારા પૈસા ચાટી દે ભાઈ તો નદી 500 રૂપિયા તારા ચલો જોઈ લે તારે તમારે પૈસા વાળી દે તમે હાકો હાલ માર 500 જોઈ 500 જોઈ આજ કરી હમુ ના પડતો હું જાણ કર સોનમોનો પૈસા હતા ને હું હાલ દે તમે રાખો તમારા કોમ ના ના રાખો કે ના તમે અમારું કામ કરો અમે તમારું કામ ના કરી લ્યો રાખો બેહો તમે હાલ બેહો આય તમે અમારું કામ કાઢી દો ને મેં તમારું કામ કાઢી દો ને તો તમે મારું કામ કાઢ્યું ને પણ તમે આવી સેવા કરજો ગરીબોની એવી તો સેવા કરવી જ પડે ને કરશે નહીં કરશે બા તો અરે એવું હશે ને તો ગરીબ એવું હશે ને એટલા મને કરતો હશે ને તો મારા દુકાનમાં બિહાર દઈએ હા એથી ગરીબોની સેવા કરવાની તો કોક ઘેર આવજો બા ઘેર
ઓહો હવે તો ટાઈમ હશે ને એટલે આય હાલ એ હા